નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે સીઈટી એક્ઝામ 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। મારી ચેનલ ઉપરથી તમને 100% સચોટ જવાબો મળશે। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે સીઈટી એક્ઝામ 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે? તો એમાં જવાબ આવશે બી। ઈસવીસન 2011માં સુનીતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી, આ ખોટું છે। પ્રશ્ન 2, ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો એમાં જવાબ આવશે ડી, જૂનાગઢ। પ્રશ્ન 3, નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો એમાં જવાબ આવશે ડી, બરફ। ત્યારબાદ પ્રશ્ન 4, કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? તો એમાં જવાબ આવશે એ, મોટું આંતરડું। પ્રશ્ન 5, નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે? તો એમાં જવાબ આવશે સી, લુહાર। પ્રશ્ન 6, શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? તો એમાં જવાબ આવશે એ, વિટામિન સી। પ્રશ્ન 7, નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો એમાં જવાબ આવશે સી, માછલી। ત્યારબાદ પ્રશ્ન 8, સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એમાં જવાબ આવશે બી, સાપને 4 પોલા દાંત હોય છે। પ્રશ્ન 9, શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે? તો એમાં જવાબ આવશે બી, કળશપર્ણ। ત્યારબાદ પ્રશ્ન 10, નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો એમાં જવાબ આવશે એ, ભીંડા, अफ्रीका। प्रश्न 11, अंक एवं शब्दों की सही जोड़ पहचानिए। तो एमा जवाब आवशे बी, 49, ये साचू छे। प्रश्न 12, टिंडोला को हिंदी में क्या कहते हैं? तो एमा जवाब आवशे डी, चचरीडा। प्रश्न 13, शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा? तो एमा जवाब आवशे ए, कृषि। त्यारबाद आगळ जोईए। प्रश्न 14, सही वाक्य पहचानिए। तो एमा जवाब आवशे बी, वह लड़के ने लड्डू दिया। प्रश्न 15, भिन्न शब्द पहचानिए। तो एमा जवाब आवशे डी, अरहर। प्रश्न 16, दिए गए संकेत को पहचानिए। आ निशान शेनु छे? तो एमा जवाब आवशे सी, आगे चौड़ा रास्ता है। त्यार पछी आगळ जोईए। प्रश्न 17, खाली जग्या किताबों में महाभारत की बात है। तो एमा जवाब आवशे बी, इन। प्रश्न 18, विलोम शब्दों की गलत जोड़ पहचानिए। तो एमा जवाब आवशे सी, दाया साया। प्रश्न 19, वाक्य पूर्ण कीजिए, हम खाली जग्या। तो एमा आवशे डी, खेल रहे हैं, हम खेल रहे हैं। त्यार पछी आगळ जोईए। प्रश्न 20, बाग में सुंदर फूल खिलते हैं, वाक्य में विशेषण कौन सा है? तो एमा जवाब आवशे सी, सुंदर। प्रश्न 21, खाली जग्या में योग्य प्रत्यय मूको। चकली खाली जग्या पण एनो तोफानी स्वभाव नथी गमतो, तो ने, चकली ने। तो जवाब आवशे बी, ने। प्रश्न 22, समानार्थी शब्दों खोटी जोड़ कई छे? तो एमा जवाब आवशे बी, उछंग अने उमंग। प्रश्न 23, साची जोड़नी कई छे? एपार्टमेंट शब्दनी साची जोड़नी कई छे? तो जवाब आवशे सी। त्यारबाद प्रश्न 24, नीचेना कया वाक्यमां एक ज क्रिया दर्शावी छे? तो एमां जवाब आवशे डी, वात वातमां छेल्ला वाक्ये आव्या। प्रश्न 25, थाप आपवी रूढ़िप्रयोगनो अर्थ शुं थाय? तो एमां जवाब आवशे ए, छेतरवुं। प्रश्न 26, जयदीपे डजन केळा खरीद्या, वाक्य में कयु पद विशेषण छे? तो एमां जवाब आवशे बी, डजन। प्रश्न 27, नीचेनामांथी कयु पात्र रामायण में नथी?
તો એમાં જવાબ આવશે ડી ગાંધારી, કારણ કે ગાંધારી છે એ મહાભારતનું પાત્ર છે. પ્રશ્ન 28, બાળક શાંતિથી ઊંઘી ગયું વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? તો એમાં જવાબ આવશે બી શાંતિથી. પ્રશ્ન 29, મેં નવું કેલેન્ડર લીધું ખાલી જગ્યા ખીલી પર ટીંગાડ્યું, તો જવાબ આવશે એ અને. પ્રશ્ન 30, વિરામ ચિહ્નોનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? આ 4 વાક્ય છે એમાં કયું વાક્ય ખોટું છે? તો એમાં જવાબ આવશે સી, તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું. આ વાક્ય ખોટું છે. પ્રશ્ન 31, ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે? તો એમાં જવાબ આવશે એ તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા, વિશ્વામિત્રી. પ્રશ્ન 32, જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? તો એમાં જવાબ આવશે બી ગ્રામ સભા દ્વારા. ત્યારબાદ આગળ પ્રશ્ન 33, દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? તો એમાં જવાબ આવશે સી હું ખેલાડી છું. પ્રશ્ન 34, લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સી ઠંડુ રણ. પ્રશ્ન 35, મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે? તો એમાં જવાબ આવશે એ ચેરાવ નૃત્ય. ત્યારબાદ પ્રશ્ન 36, અડીકડી વાવની વિશેષતા છે કે? તો એમાં જવાબ આવશે ડી ઉપરની ત્રણેય. પ્રશ્ન 37, સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો એનો જવાબ છે બી ધરોઈ બંધ. પ્રશ્ન 38, વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે? તો એમાં જવાબ આવશે બી મૂછો. ત્યાર પછી પ્રશ્ન 39, બ્રેલ લિપિ કેટલા ટપકા પર આધારિત લિપિ છે? તો એમાં જવાબ આવશે એ 6. પ્રશ્ન 40, નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તો જવાબ આવશે સી ઉત્તર. પ્રશ્ન 41, એમાં દાખલો છે એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ સેમી જગ્યા રોકેલ હોય તો તેની લંબાઈ કેટલા મીટર હશે? તો જવાબ આવશે 20 મીટર. ત્યારબાદ પ્રશ્ન 42, એમાં જે દાખલો છે એનો જવાબ આવશે ડી ₹55. પ્રશ્ન 43, એ દાખલાનો જવાબ આવશે બી કાર બીનો 3 કલાક વધુ. પ્રશ્ન 44, 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી? તો એમાં જવાબ આવશે એ 9. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 45, કે નીચેનામાંથી કઈ આકૃતિનો છાંયાંકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? તો જુઓ પહેલી આકૃતિ, ત્રીજી, ચોથી આ બધું એક સરખું દર્શાવે છે, પણ આ બીજી આકૃતિ એક સરખું દર્શાવતી નથી. એટલા માટે આપણો જવાબ જો આવશે ડી પહેલું, ત્રીજું અને ચોથું આ ત્રણેય આકૃતિનો ભાગ એક સરખો દર્શાવે છે. ત્યાર પછી પ્રશ્ન 46, એમાં જવાબ આવશે બી. ત્યારબાદ પ્રશ્ન 47, એમાં જવાબ આવશે સી એ અને ડી. પ્રશ્ન 48, કયું જોડકું યોગ્ય નથી? તો એમાં જવાબ આવશે બી સમય અને પ્રકાશ વર્ષ આ યોગ્ય નથી. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 49, એમાં જે દાખલો છે એમાં જવાબ આવશે ડી 280 કિમી. પ્રશ્ન 50, એમાં જવાબ આવશે સી 4. ત્યારબાદ આગળ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ દેવાના છે. એમાં પ્રશ્ન 51, એનો જવાબ આવશે એ પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાટા કઢાવવાનું. ત્યારબાદ પ્રશ્ન 52, એમાં જવાબ આવશે બી બટાટા કાઢવા દરમિયાન ઘરની કોઈક વ્યક્તિએ હાજર રહેવું પડે એમ હતું તેથી. પ્રશ્ન 53, અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? તો એમાં જવાબ આવશે એ સંયુક્ત પરિવારમાં સૌ હળીમળીને રહેતા હતા. ત્યાર પછી આગળ પ્રશ્ન 54, અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો જવાબ આવશે એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે. પ્રશ્ન 55,
અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? તો એમાં જવાબ આવશે ડી. એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. પ્રશ્ન 56. નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે નથી વપરાયું, એટલે કે ખોટી રીતે વપરાયું છે? તો જવાબ આવશે ડી. મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે. નક્કી રાજુભાઈએ કોઈક લોચો માર્યો લાગે છે. પ્રશ્ન 57. કારણ કેનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. તો એમાં જવાબ આવશે સી. મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. પ્રશ્ન 58. એણે લાગલું જ સંભળાવી દીધું, હું નહીં જાઉં. આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે? તો જવાબ આવશે બી. એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 59. હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા. પંક્તિમાં વપરાયેલ કાતરિયું શબ્દનો અર્થ શું થાય? તો જવાબ આવશે ડી. છેક છાપરાની નીચેનો નીચો મેળો. પ્રશ્ન 60. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો એમાં જવાબ આવશે બી. થકી. પ્રશ્ન 61. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ શોધો. તો એમાં જવાબ આવશે બી. કેટરપિલર. પ્રશ્ન 62. પ્લુરલ ઓફ બટરફ્લાય ઇઝ ખાલી જગ્યા. તો એમાં આવશે બટરફ્લાઇઝ. પ્રશ્ન 63. સિલેક્ટ ધ ઓડ વર્ડ. તો એમાં જવાબ આવશે સી. ચેસ. પ્રશ્ન 64. આઈ હેવ સીન યુ સમવેર. ડુ આઈ નો ખાલી જગ્યા. તો એમાં જવાબ આવશે એ. યુ. પ્રશ્ન 65. આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ ખાલી જગ્યા આઈ ફીલ અનવેલ. તો એમાં જવાબ આવશે એ. બીકોઝ. પ્રશ્ન 66. વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. તો એમાં જવાબ આવશે બી. વેર. પ્રશ્ન 67. ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. તો એમાં જવાબ આવશે સી. વાય. પ્રશ્ન 68. બોક્સનું બહુવચન શું થાય? તો જવાબ આવશે બી. બોક્સિસ. પ્રશ્ન 69. લીંબુનો સ્વાદ કેવો હોય છે? તો એમાં જવાબ આવશે ડી. સોર. પ્રશ્ન 70. ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. સી ઇઝ ખાલી જગ્યા. તો એમાં જવાબ આવશે બી. નીતા. પ્રશ્ન 71. એમાં જે દાખલો છે એનો જવાબ આવશે બી. 625 સેમીનો વર્ગ. પ્રશ્ન 72. એ દાખલો ગણો. તો એનો જવાબ આવે ડી. 100. પ્રશ્ન 73. એમાં પાર્ક માટે શું લખાય? તો એમાં કોડ બનશે બી. 46. પ્રશ્ન 74. એમાં દાખલો છે એ દાખલો ગણો. તો જવાબ આવશે સી. 800 રૂપિયા. પ્રશ્ન 75. 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? તો જવાબ આવશે બી. 5. પ્રશ્ન 76. એમાં જવાબ આવશે ડી. 2. પ્રશ્ન 77. એમાં જવાબ આવશે સી. એ અને બી બંનેની પરિમિતિ સરખી થાય. પ્રશ્ન 78. એમાં તમે દાખલો ગણશો તો જવાબ આવશે એ. 1600 ચોરસ સેમી. પ્રશ્ન 79. એમાં જવાબ આવશે બી. 1/3. પ્રશ્ન 80. એમાં જવાબ આવશે ડી. 8. પ્રશ્ન 81. નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો જવાબ આવશે બી. 150 ગ્રામના 3 વજનિયા. પ્રશ્ન 82. એમાં જવાબ આવશે ડી. 580. પ્રશ્ન 83. એમાં જવાબ આવશે એ. 60,000. પ્રશ્ન 84. એ દાખલામાં જવાબ આવશે એ. 95. પ્રશ્ન 85. દર્પણ આકૃતિ શોધો. તો એમાં જવાબ આવશે ડી. ચોથી આકૃતિ. પ્રશ્ન 86. કે નીચેનામાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે? તો એમાં જવાબ આવશે એ. 60. પ્રશ્ન 87. એમાં દાખલાનો જવાબ આવશે સી. 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. પ્રશ્ન 88. એમાં જવાબ આવશે સી. 3.45 PM. પ્રશ્ન 89. 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો જવાબ આવશે સી. 0.01. પ્રશ્ન 90. એમાં જવાબ આવશે એ. 10 રૂપિયા. પ્રશ્ન 91. એમાં જવાબ આવશે સી. પૂર્વ. પ્રશ્ન 92. એમાં જવાબ આવશે ડી. 36. પ્રશ્ન 93.
પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? તો જવાબ આવશે ડી કે સંખ્યામાં 110 ઉમેરતા જવું. પ્રશ્ન 94 100ના અડધા કરી તેમાં 4ના 10 ગણા ઉમેરતા કઈ સંખ્યા મળે? તો જવાબ આવશે સી 90. પ્રશ્ન 95 તો એમાં જવાબ આવશે ડી 7. પ્રશ્ન 96 એમાં જવાબ આવશે બી 6. પ્રશ્ન 97 એમાં જવાબ આવશે સી એક્સ જે વાય એમ ટી એ. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 98 એમાં જવાબ આવશે સી જે 8 કે. ત્યારબાદ આગળ પ્રશ્ન 99 એમાં જવાબ આવશે બી 6 10 11 12. પ્રશ્ન 100 તો એમાં જવાબ આવશે એ 1. પ્રશ્ન 101 એમાં જવાબ આવશે સી 12 મીટર. પ્રશ્ન 102 એમાં જવાબ આવશે સી 25. પ્રશ્ન 103 એમાં જવાબ આવશે બી 3. ત્યારબાદ પ્રશ્ન 104 તો એનો જવાબ આવશે સી 16. પ્રશ્ન 105 એમાં જવાબ આવશે બી 4. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 106 એમાં જવાબ આવશે બી 4. પ્રશ્ન 107 એનો જવાબ આવશે એ 1551. ત્યારબાદ આગળ પ્રશ્ન 108 તો એમાં જવાબ આવશે ડી 8 ચોરસ એકમ. પ્રશ્ન 109 એમાં જવાબ આવશે ડી ચોથી આકૃતિ. પ્રશ્ન 110 એમાં જવાબ આવશે બી 18. પ્રશ્ન 111 એમાં જવાબ આવશે બી SMIWS. પ્રશ્ન 112 એમાં જવાબ આવશે સી 3 × 2 × 5. પ્રશ્ન 113 એનો જવાબ આવશે બી 99. પ્રશ્ન 114 એમાં જવાબ આવશે સી 156. પ્રશ્ન 115 કે મહેશે ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? મહેશ કઈ દિશામાં ચાલે? તો એમાં જવાબ આવશે એ ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ ઉત્તર. પ્રશ્ન 116 એમાં જવાબ આવશે બી 2.5. પ્રશ્ન 117 એનો જવાબ આવશે ડી 6. પ્રશ્ન 118 એમાં જવાબ આવશે સી 17. પ્રશ્ન 119માં આપણે આલેખ જોઈ અને પ્રશ્નનો જવાબ આપવાનો છે કે કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો જવાબ આવશે એ ચેન્નઈ. છેલ્લો પ્રશ્ન 120 કે ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે એટલે કે ગુરુકોણ બનશે? તો જવાબ આવશે ડી 9 ને 10 વાગે. તો મિત્રો આ હતું CET 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન. મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.